ડીસાથી શ્રેમકરી ખીમજ માતાજીની પગપાળા 13મી યાત્રા સંઘનું આજે પ્રસ્થાન થયું। ડીસાથી ફુવારા સર્કલ ગણપતિ મંદિરથી આજરોજ સવારના સુમારે શ્રી શ્રેમકરી ખીમજ માતાજીની 13મી પગપાળા યાત્રા સંઘ ડીસા માળી સોલંકી પરિવાર દ્વારા આજે માતાજીના સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે માતાજીના સંઘનું પ્રસ્થાન કરાયું, જેમાં ડીસા માળી સમાજ સોલંકી પરિવાર મોટી સંખ્યામાં પગપાળા સંઘમાં જોડાયો। ડીજેના તાલ સાથે નાચતે ગાતે ભક્તો ઝૂમી ઉઠ્યા। માતાજીના સંઘમાં પગપાળા યાત્રામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા। ભાદરવા સુદ ચોથ શનિવાર તારીખ 7/9/2024 ગણેશ ચતુર્થીના દિવસે સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું। સંઘ ભાદરવા સુદ આઠમ બુધવાર તારીખ 11/9/2024 સવારે 9 કલાકે શ્રી શ્રેમકરી ખીમજ માતાજી ભીનમાલ મંદિર ખાતે માળી સમાજ સોલંકી પરિવાર દ્વારા નેજા ધ્વજારોહણ કરી ભક્તો મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવશે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર ડીસાના। આજે 13મી પગપાળા યાત્રા સોલંકી પરિવાર દ્વારા ખીમજ માતા ભીનમાળ જઈ રહ્યા છીએ। તમામ સોલંકી પરિવાર આજે હર્ષ ઉલ્લાસથી આ સંઘમાં જોડાઈને તમામને ખીમજ માતા તેમની મનોકામના પૂર્ણ કરે એવી હું શુભકામના દઉં છું।